નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। એક અપમાન મંત્રાલય જ બનાવેલો જેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સમય ના બગડે। પ્રિયંકા ગાંધીનો કટાક્ષ સામે આવ્યો। અમેરિકાની ટ્રમ્પ સરકારનો હાયર એક્ટ ભારતને H1B વિઝા કરતા મોટો ઝટકો આપશે। રઘુરામ રાજને આપ્યું મોટું નિવેદન। તેલંગાણામાં ડમ્પર અને બસ અથડાતા 24 લોકોના મોત। વડાપ્રધાન મોદીએ મૃતકોના પરિવારજનો માટે ₹1 લાખ તથા ઘાયલો માટે ₹50,000 વળતરની કરી જાહેરાત। પાકિસ્તાન પરમાણુ પરીક્ષણ કરતું હોવાના ટ્રમ્પના દાવાથી ખળભળાટ મચી ગયો। દક્ષિણ એશિયામાં નવી શસ્ત્ર દોટના ભણકારા વાગ્યા। જયપુરમાં ડમ્પરની 17 વાહનોને ટક્કર, 50ને કચડ્યા તો 19ના મોત। રાજસ્થાનમાં 24 કલાકમાં 2 મોટા અકસ્માતે કુલ 34નો ભોગ લીધો। આવતીકાલે ગુજરાતના 15થી વધુ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી સામે આવી। નેશનલ હાઈવે પર વારંવાર અકસ્માત થશે તો કોન્ટ્રાક્ટરને ₹50 લાખ સુધીનો દંડ ફટકારવામાં આવશે। કેન્દ્ર સરકારનો આકરો નિર્ણય લેવાયો। દિગ્વિજયસિંહે દિલ્હી રમખાણ આરોપીને નિર્દોષ ગણાવતા ભાજપ ભડક્યું, કહ્યું કે પાકિસ્તાન જતા રહો। રાજકોટમાં આખી રાત લાઇનમાં ઉભેલા ખેડૂતોને મગફળી પરત લઈ જવી પડી અને ₹300માં એપીએમસીનો કોઈ વેપારી લેવા તૈયાર નથી। બિહાર વિધાનસભા ચૂંટણી પ્રચારમાં છઠ પૂજા વર્સિસ હોલોવીન, રાહુલ ગાંધી પર છઠ મૈયાનું અપમાન કરવાનો આક્ષેપ લાગ્યો। ઓક્ટોબરમાં 27.28 લાખ કરોડ રૂપિયાનું યુપીઆઈ ટ્રાન્ઝેક્શન થયું। દિવાળી ફેસ્ટિવલમાં રેકોર્ડ તોડ લેણદેણ થઈ। અફઘાનિસ્તાનમાં સોમવારે વહેલી સવારે ભૂકંપના 20ના મોત અને 150થી વધુને ગંભીર ઇજાઓ થઈ। દરેક મહિલાના ખાતામાં ₹30,000 આવશે। મહાગઠબંધનના સીએમ ઉમેદવાર તેજસ્વી યાદવની મોટી જાહેરાત સામે આવી। ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી, પ્રતિબંધોની લાગી મોટી અસર। રશિયા દ્વારા ભારતમાં થતો ક્રૂડ સપ્લાય ઘટાડાયો। 249 તાલુકાના 16,000થી વધુ ગામમાં પાક ધોવાયો। માવઠા વચ્ચે 70% સર્વે પૂર્ણ, સરકારની કબૂલાત સામે આવી। નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ફરી ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી સામે આવી। રાજસ્થાનમાં ચાલતી ટ્રેનમાં સૈન્યના જવાનની હત્યા કરવામાં આવી। કોચ એટેન્ડન્ટ છપ્પાના અનેક ઘા માર્યા। મધ્યપ્રદેશના મુસાફરોથી ખચોખીચ ભરેલી ખીણમાં બસ ખાબકી, 3 લોકોના દર્દનાક મોત થયા અને 38 લોકો થયા ઈજાગ્રસ્ત। આજથી દેશના 12 રાજ્યોમાં એસઆઈઆર પ્રક્રિયા શરૂ કરવામાં આવી। 51 કરોડ મતદારોનું વેરિફિકેશન હાથ ધરવામાં આવશે। ઉત્તર કોરિયાના પૂર્વ પ્રમુખ કિમ યોંગ નામનું 97 વર્ષની વયે નિધન। કિમ જોંગ ઉને આપી હતી શ્રદ્ધાંજલિ। ઝુકરબર્ગનો રેકોર્ડ તૂટ્યો। ભારતીય મૂળના 22 વર્ષના 2 યુવાને સ્વબળે અબજોપતિ બનીને ઇતિહાસ રચ્યો। ડભોઈ એપીએમસી ચૂંટણીમાં મહત્વના સમાચાર સામે આવ્યા। કારણોસર 6 સભ્યો બિનહરીફ જાહેર થયા। સહકારી રાજકારણમાં ગરમાવો આવ્યો। કોંગ્રેસમાંથી ભાજપના આવેલાને મેન્ડેટ આપવું એ બળવો નથી, ગદ્દાર હશે તેને છોડાશે નહીં। ગુજરાતની એક હોસ્પિટલમાં ગયેલી મહિલાઓના 50,000 પ્રાઇવેટ વિડીયો લીક। અમદાવાદ સાયબર ક્રાઇમે ખોલ્યા અંદરના રહસ્યો। સુરેન્દ્રનગરના બીએલઓની કામગીરી કરવા માટે હાજર નહીં થનારા ધાંગધ્રાના શિક્ષક સામે ધરપકડ વોરંટ ઇસ્યુ કરાતા ખળભળાટ મચી ગયો। દુનિયાનો 150 વખત નાશ કરી શકીએ તેટલા પરમાણુ શસ્ત્રો અમેરિકા પાસે છે। ટ્રમ્પે રશિયાના ચીનના અણુ પરીક્ષણોની ટીકા કરી। ભારતીયોનું શેર બજારમાં આજે સુસ્તીનો માહોલ। સેન્સેક્સ અને નિફ્ટી પણ આજે સુસ્ત વલણ સાથે ખુલ્યા। સસ્તા સ્ટોકે મચાવી ધૂમ, રોકાણકારોને બનાવ્યા માલામાલ। માત્ર 2.5 મહિનામાં ડબલ રિટર્ન થશે। હવાઈ મુસાફરો માટે સારા સમાચાર। 48 કલાકની અંદર ફ્લાઇટ ટિકિટ રદ કરવાનો કોઈ ચાર્જ લાગશે નહીં। ડીજીસીએ લીધો મોટો નિર્ણય અને કરી જાહેરાત। આવતીકાલે ગુજરાતના 15થી વધુ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી આવી સામે। રોડ પર મોતનું તાંડવ ખેલાયું। છેલ્લા 24 કલાકમાં 5ના અકસ્માત તો 60 લોકોના કરુણ મોત, 42ને ઈજા થઈ। ગુજરાતના 44 તાલુકામાં કમોસમી વરસાદ। સૌથી વધુ કચ્છના અંજારમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો। રાજકારણ પરિવારોની મિલકત નથી, થરૂરે અનેક નેતાના નામ સાથે વંશવાદ પર સાધ્યું નિશાન। અમેરિકા સાથે દોસ્તી માટે ઈરાનના ખામીને એક શરતે તૈયાર। ટ્રમ્પ માટે માનવી અઘરી। રશિયાની સહાયથી ઈરાન 8 નવા પરમાણુ સંયંત્રો બનાવશે તો એ બોમ્બ અને બનાવવા માટે નહીં હોય। એટ્રોસિટીની ફરિયાદ થયા બાદ તાલુકા ભાજપ પ્રમુખ ચેતન ધનાણીએ પદ પરથી આપી દીધું રાજીનામું।
ગુજરાતથી પકડાયું સૌથી મોટું સાયબર ક્રાઇમ કૌભાંડ, 100 બેંક એકાઉન્ટમાંથી 200 કરોડ દુબઈ મોકલાયા. ઠંડીથી અફવાઓ પર હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ. લા નીનાએ પલટાવી દીધી આખી સિસ્ટમ. પૌન પ્રતિબંધની માંગ કરતી અરજી પર ટિપ્પણી કરતી સુપ્રીમ કોર્ટે કહ્યું કે જુઓ નેપાળમાં પ્રતિબંધ પછી શું થયું. મતદાર યાદી સાથે સંકળાયેલા ચાવીરૂપ અધિકારીઓની બદલી પર પ્રતિબંધ, ગાંધીનગરથી છૂટ્યા મોટા આદેશ. બિહારમાં મહાગઠબંધનની સરકાર બની તો બનાવાઈ શકે છે 4 ડેપ્યુટી સીએમ, મુસ્લિમને પણ મળશે મોટો મોકો. નરોડા વોર્ડમાં ભાજપના 100 મિલન કાર્યક્રમમાં પ્રોટોકોલ વિવાદ, બેનરમાં નેતાઓના ફોટા બાબત શહેર પ્રમુખ નારાજ થયા, ભાષણ આપ્યા વગર કાર્યક્રમ છોડ્યો. ભારતીય વિદ્યાર્થીઓનું વિદેશ જવાનું સપનું તૂટ્યું. કેનેડાએ 74% વિઝા કર્યા રદ, જ્યારે ચીનના માત્ર 24% જ રદ. આધાર કાર્ડ અપડેટ પર મોટા સમાચાર. નામ, સરનામું અને જન્મ તારીખ બદલવા હવે 75 રૂપિયા ચૂકવવા પડશે, તેમજ બાયોમેટ્રિક અપડેટ્સ કરાવવા માટે રૂપિયા 125નો લાગશે ચાર્જ. પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન ગંભીર મુશ્કેલીમાં સપડાય. પાકિસ્તાનમાં ઇજનેરોને પગાર ન મળતા વિમાનોનો ચક્કાજામ કરાયો. અમદાવાદ વટવા રેલવે સ્ટેશન ટર્મિનલમાં ફેરવાશે. વડોદરા રૂટની 45 ટ્રેનોનું સંચાલન હવે વટવાથી થશે. કાલુપુર સ્ટેશન પરનું ભારણ ઘટશે. ગુજરાતના ખેડૂતો માટે આજે સુખનો સૂરજ ઉગશે. સરકાર ગમે ત્યારે જાહેર કરશે રાહત પેકેજ. ફરીથી ચીની માલથી ભરાઈ જશે ભારતનું બજાર. ચીન સપ્લાયર્સને લાયસન્સ આપવાની મોટી તૈયારી. સરકાર આજે મોડી સાંજ સુધીમાં ખેડૂતોના રાહત પેકેજની જાહેરાત કરશે. અત્યાર સુધીનું સૌથી મોટું પેકેજ હોઈ શકે છે. આધાર કાર્ડ જ નહીં પરંતુ પાન કાર્ડ અને રેશન કાર્ડ દસ્તાવેજો પણ રાખજો તૈયાર. મતદાર યાદી સુધારણા માટે આજથી BLO ઘરે ઘરે જશે. ખેડૂતોનો આક્રોશ વચ્ચે સરકારનો મોટો નિર્ણય. 200 મણ મગફળી ટેકાના ભાવે ખરીદવામાં આવશે. આઇકોનિક અટલ બ્રિજની છેલ્લા 3 વર્ષમાં 77.71 લાખની વધુ મુલાકાતીઓએ મુલાકાત લીધી. રૂપિયા 27 કરોડની વધુની આવક થઈ. વટવા મેગા ટર્મિનલ બનાવાશે. 10 લાઇન નાખીને રોજની 150 ટ્રેન દોડાવાય તેવું રેલવે સ્ટેશન બનાવવામાં અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત કરવામાં આવી. મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં ગઈકાલે જગતના તાત સાથે સરકારની ક્રૂર મજાક. પાક નાશ થતા ખેડૂતને માત્ર 2 રૂપિયાની સહાય આપી. ગુજરાતના આજથી SIRનો પ્રારંભ. BLO ડોર ટુ ડોર જઈને કરશે મતદારોની ખરાઈ. બેવડી નોંધણી આપોઆપ થઈ જશે રદ. સર્વનાશનું રણશીંગું વાગ્યું. શેર બજાર તૂટી પડશે, લાખો લોકો બરબાદ થઈ જશે. કિયોસાકીની ડરામણી ચેતવણી કરાઈ જાહેર. ગુજરાતના કમોસમી વરસાદે ગુજરાતના ખેડૂતોના સપના પર પાણી ફેરવી દીધું. ખેડૂતોને રૂપિયા 8,000નું સરકારી વળતર આપતા પરેશ ધાનાણીનું નિવેદન આવ્યું સામે. કમોસમી વરસાદ નુકસાની સહાય અંગે રાજ્ય સરકારની મહત્વની બેઠક શરૂ. સાંજ સુધીમાં રાહત પેકેજને અપાશે આખરી ઓપ. ગુજરાતમાં હજી પણ આવશે કમોસમી વરસાદ. હવામાનની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી. પલ્લેલી ગયેલા માલ લેવાનો વેપારીઓને ઇનકાર કર્યો. આખી રાતના ઉજાગરા બાદ ટ્રેક્ટરનું ભાડું પણ જતા ખેડૂતોમાં રોષ. ઉદ્યોગપતિઓના 16 લાખ કરોડ માફ થઈ શકે તો ખેડૂતોનું દેવું માફ કેમ ન થાય? આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ આપ્યું મોટું નિવેદન. અફઘાનિસ્તાને પાકિસ્તાનને આપ્યો મોટો ઝટકો. અફઘાનીઓને દેશ છોડવાનો આપ્યો આદેશ. અનાજ પાણી પણ કરાયા બંધ. લગ્નગાળા ટાણે સોનું જોરદાર પછડાયું. 12,000 રૂપિયા સુધી સસ્તું થયું સોનું તો ચાંદીમાં 20,000 રૂપિયાનો મોટો ઘટાડો નોંધાયો. મોહસિન નકવીનો ઘમંડ ઉતરતા BCCI તૈયાર. એશિયા કપ ટ્રોફી વિવાદનો આજે નિર્ણય આવશે. ઉત્તર ગુજરાતના 11 ગામોમાં કરાયો ભાજપના નેતાઓનો બહિષ્કાર. હુડા સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ કરાયો. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.